પતિ પત્નીના લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે પત્ની સરસ તૈયાર થઈને, ખૂબસૂરત, એકદમ સરસ વાળ, અંબોડો બંબોડો વાળી ગુજરાતી સાડી પહેરીને આવીને એણે કહ્યું કે હલો. પતિ છાપું વાંચતા હતા એટલે પત્નીએ કહ્યું કે આજે આપણા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે પતિએ કહ્યું એટલે પત્નીએ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલાં હું પરણીને આ ઘરમાં આવેલી, યાદ છે તમને? પતિએ કહ્યું એટલે પત્નીએ કહ્યું બહુ જ શરમાતા, અત્યંત સ્નેહથી કે એ દિવસે તમે મને આઈ લવ યુ કહેલું. એટલે પતિ આમ છાપું સહેજ ખસેડ્યું, પત્નીને જોઈને કહ્યું કે સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. કોઈ ચેન્જ નથી. ચેન્જ નથી માટે ઇન્ફોર્મ નહીં કરવાનું. દરેક માણસને ગમતું હોય છે. નાનકડું બાળક 4 લીટી દોરીને લઈ આવે ને આપણને એમ કે જો ગાય, તો આપણે કેટલા આનંદથી જોઈએ છે કે અરે વાહ, આટલી ફાઇન ગાય. દરેક માણસને ગમતું હોય છે કે એણે કરેલા કામનું અપ્રિસિએશન થાય. અને સાચું પૂછો તો હિન્દુસ્તાની સ્ત્રી, ગુજરાતી સ્ત્રી તો ફક્ત અપ્રિસિએશન માટે જ જીવે છે. ગમે ત્યાં પહોંચી હોય, ગમે તેટલી સફળ હોય, પણ પતિના શર્ટમાં બટન ટાંકીને દોરો તોડે દાંતથી, એમાં એને જેટલો રોમેન્સ આવે એટલો જગતમાં બીજી કોઈ વાતમાં ના આવે. પતિ ડાયમંડ ના લાવે તો ચાલે, પણ અચાનક એક દિવસ ગજરો લઈને આવે ને તો છૂટા વાળ રાખતી પત્ની પણ આટલી તો આટલી અંબોડી વાળીને ગજરો પહેરે. આ પ્રેમ છે, આ અભિવ્યક્તિ છે. આપણે સંસ્કૃતિ જાળવવાના ચક્કરમાં અભિવ્યક્તિ ભૂલી ગયા છીએ. આપણે એટલા ગાંગા થઈ ગયા છીએ મંદિરે જવા માટે કે આપણે પત્નીને લઈને બગીચામાં જવાનું કે પતિની સાથે બેસીને હિંચકે ચા પીવાનું ભૂલી ગયા છીએ. સંબંધ તો આ છે, સંસ્કૃતિ તો આ છે. પરસ્પરનો પ્રેમ, પરસ્પરનું વાલ, પરસ્પરની અભિવ્યક્તિ, પરસ્પરનું બોન્ડ. છોકરાઓ ક્યાંય પણ વસતા હોય, સાંજના છેડે માં ફોન કરે એટલે પૂછે શું ખાધું. પરદેશ વસ્તુ હોય, બાળક ભણતું હોય તો માં પૂછે શું જમ્યા. કેમ પૂછે છે? માનું બધું વાલ એના અન્નમાં, એના પ્રેમમાં, એની રસોઈમાં આવી જાય છે. છોકરું બહુ દિવસે ઘરે આવે ને તો સૌથી પહેલા માં એવું કે બહુ વજન ઉતરી ગયું, તને નથી સારું ખવડાવતા. ખરેખર કાંટો વધેલું બતાવતો હોય. અમેરિકામાં ચીઝ બટર ખાઈને વજન વધ્યું હોય, પણ માને તો દુબળો જ લાગે. એટલો સ્નેહ, એટલું વાલ આપણે આપણા જીવન સાથી સાથે કેમ નથી ટકાવી શકતા? એ સવાલ મને હંમેશા થાય છે. કેટલી બધી પત્નીઓ એવી કમ્પ્લેન કરે કે તમારા માટે કંઈ લાવે જ નહીં. બહારગામ જાય ને તો એમને તો કંઈ આવડે જ નહીં. અને જો ભૂલે ચૂકે કંઈ લઈ આવે અને પેકેટ ખોલે તો સૌથી પહેલું રિએક્શન, ગ્રીન? હું ક્યાં પહેરું છું? એક ક્ષણે તો આનંદથી લઈ લો. તમને એમણે યાદ કર્યા, એ બહુ અગત્યનું છે. આ બિઝી સ્કેડ્યુલમાંથી એણે સમય કાઢ્યો તમારે માટે આ શોપિંગ કરવાનો, એનો આભાર માનો. તમને કોઈ યાદ કરે અગત્યનું છે કે તમારા માટે શું લાવ્યા, એ વસ્તુ, એ ટેન્જિબલ થિંગ અગત્યની છે. આપણે અહીંયા ગૂંચવાયા છીએ. ગુજરાતી સ્ત્રીને અવિનાશ વ્યાસે કેટલી સુંદર અભિવ્યક્તિ આપી. છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, સસ્તું નહીં ઉપાડી આવતા. અને જો ખરેખર મોંઘું લાવે તો કે છેતરાયા, આના આટલા હોય જ નહીં. હવે આમ જવું કે આમ જવું? અને આ બધાની વચ્ચે આજે કેટલી જુઓ આપણને મજા આવે છે, આપણે હસી શકીએ છીએ. આ જ વાત ઉપર કેટલી વાર ઝઘડે આવીશું, યાદ કરીએ તો સમજાય. અહીં બેસીને આપણને બધાને મજા પડે છે. આપણે જે વાત પર આટલી આસાનીથી હસી શકીએ છીએ, એ વાત પર કેટલી વાર આંખમાંથી આંસુ પડ્યા હશે. સુખી થવું એ દરેકના હાથમાં છે. મારું સુખ મારા સિવાય કોઈ મને આપી શકે જ નહીં, એ નક્કી છે. મારી એક નવલકથા છે, એક સાંજને સરનામે. એમાં એક છોકરો મળવા આવે છે છોકરીના મા બાપને, અને છોકરીની મા પૂછે છે કે તું એને સુખી કરીશ ને માધવી? ત્યારે છોકરો કહે છે કે હું એને સગવડ આપીશ, હું એને સલામતી આપીશ, હું એને માટે સંપત્તિ ભેગી કરીશ, હું એને સ્નેહ આપીશ, પણ સુખી તો એને જાતે જ થવું પડશે.
આપણે બધા બીજા માણસ પાસે સુખની આશા રાખતા થઈ ગયા છે, અને આપણે જેની પણ પાસેથી સુખની આશા રાખીએ છીએ ને એને આપણે અજાણતા જ દુઃખી કરવાનો અધિકાર આપી દઈએ છીએ, કારણ કે સુખ નહીં મળે એટલે આપણે દુઃખી થઈશું. સાદી સરળ સીધી વાત એ છે કે પ્રસન્ન રહેવું ને પ્રસન્ન રાખવા, સુખી થવું ને સુખી કરવા, સ્નેહ આપવો ને સ્નેહ પામવો, સન્માન આપવું ને સન્માન પામવું, સારું બોલવું ને સારું સાંભળવું. આપણે બધા વાતચીતને બદલે દલીલ કરતા થઈ ગયા છીએ. બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. અને જે ઘરમાં કમ્યુનિકેશન છે, સંવાદ છે, એ ઘરમાં કદી વિવાદ નથી થતો, કારણ કે વાત થઈ જાય છે. તમારે જે કહેવું છે તે તમે કહી દો છો, પછી વિવાદની જગ્યા નથી. આપણે બધા દલીલથી શરૂ કરીએ છીએ. એવું કોણે કીધું? દાખલા તરીકે પત્ની એમ કે આ મોજા તમે છે ને ધોયેલા અહીંયા ના મૂકશો, અહીંયા મૂકો, એવું કોણે નક્કી કર્યું? અરે ગૃહિણીએ નક્કી કર્યું, એને આ અનુકૂળ છે. હવે એ વિશે ચર્ચા કરવાનો અર્થ નથી. ઈગો એ જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં હું પાછી આવું છું. એ આપણને આપણું એટલું બધું મોટું ઓઢવાનું અથવા આવરણ થઈ ગયું છે કે આપણી ત્વચા ક્યાંક અંદર ઢંકાઈ ગઈ છે. તમે જુઓ, જેવા પિતા હોય ને એવો જ પુત્ર હોય. સામાન્ય રીતે DNA ઉતરી આવે, અને એ વાત છે એક મહાભારતથી આવે છે. કોઈ પણ ઋષિ બહુ તપ કરે ને તો ઇન્દ્રનું આસન હલવા માંડે. ઇન્દ્ર મહા ઇન્સિક્યોર છે, માટે એનો દીકરો અર્જુન ઇન્સિક્યોર છે. એને તરત એમ થાય છે કે હું નહીં લડી શકું, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. બીજી તરફ કર્ણ છે, સૂર્યપુત્ર છે, એના કવચને કુંડળ માંગે છે. આ કવચને કુંડળ શું છે? એક વ્યક્તિની સાંભળવાની શક્તિ અને એની સંવેદના, આ બંને તમે લઈ લો તો એને સાચું સૂઝે કેવી રીતે? એની પાસેથી બે વસ્તુ લઈ લેવામાં આવે છે. એક એની શ્રવણ શક્તિ, જે તમે સાંભળો તો અક્કલમાં જાય, અને બીજી તમારી સંવેદના. તમારા આખા શરીર પર તમારી જે ત્વચા છે એને કોઈ અડે તો તમને સંવેદના થાય, તમે કંઈક વિચારો તો ગૂસ પિમ્પલ થાય. કેમ થાય? એ તમારી સંવેદના છે. એ બંને વસ્તુ જેની પાસેથી લઈ લીધી છે એને સાચું સૂઝે કેવી રીતે? આપણે બધા ધીરે ધીરે કર્ણ થવા માંડ્યા છીએ. આપણે સાંભળવું નથી, માત્ર બોલવું છે. કોઈ પાર્ટીમાં તમારો પણ અનુભવ હશે, કોઈ માણસને તમે કેમ છો પૂછો હોય, તમને પૂછે અને તમે એને જવાબ આપો ને એ પહેલાં બીજાને પૂછતો હોય કેમ છો. એને તમારા જવાબમાં રસ જ નથી. એણે હાજરી નોંધાવી છે કે મેં તમને જોઈ લીધા, તમે મને જોઈ લીધો, વાત પૂરી થઈ. શાંત ચિત્તે બે લોકો એકબીજા સાથે બેસે, વાત કરે, એવા સંબંધો તો ધીરે ધીરે પૂરા થવા માંડ્યા છે. કોઈ તમને ફોન કરે અને જો તમારી સાથે વાત કરવાની શરૂ કરે, કેમ છો, મજામાં, મમ્મી મજામાં, પપ્પા મજામાં, ત્રીજા સવાલમાં તો તમે પૂછી કાઢો શું હતું. કોઈ એમને માત્ર તમારી ખબર પૂછવા ફોન કરે, એ ખ્યાલ જ આપણા મનમાંથી નીકળી ગયો છે. કેટલા બધા એકલવાયા થતા જઈએ છીએ આપણે બધા. પહેલા એક સમય હતો કે લોકો પ્રવાસ કરે ટ્રેનમાં તો થેપલા ખુલે ને, કોકના વડા ખુલે ને, કોકની ચા ખુલે ને, કોકની પાસે દહીં હોય ને, બધા મળીને જમે. હવે પ્લેનમાં બાજુમાં બેઠેલો માણસ ખાય ને એ પણ તમારી સામે જોતો નથી. આપણે કોઈને કેમ છો નથી પૂછી શકતા અજાણ્યા માણસને. અને કદાચ કોઈ તમને, દાખલા તરીકે મને કોઈ એરપોર્ટ પર ઓળખી જાય ને એમ પૂછે કે મેં તમને ક્યાંક જોયા છે, તો તરત આપણો ઈગો વચ્ચે આવે કે જોઈ હશે, મે બી, આઈ ડોન્ટ નો. હા, હું કાજલ છું, તમે મારો વિડીયો જોયો હશે, આવું કહેતા આપણો ઈગો આપણને રોકે છે. માણસ પોતાની, આજે જ હમણાં જ જયભાઈ અહીંયા ગોઠવતા હતા ત્યારે વાત નીકળી તો એમણે કહ્યું કે ઓકવર્ડ લાગે તમે ગોઠવતા હો તો. ત્યારે જયભાઈએ કહ્યું કે જે માણસ પોતાનું કામ કરવામાં નાનમ અનુભવે એ માણસને તો જીવવાનો અધિકાર જ નથી. બહુ મોટી વાત છે. અને હું એમને નવી પેઢીના પ્રતિનિધિ એટલા માટે ગણું છું કે આ વાત નવી પેઢીને મારી ઠોકીને કયા જ કરે છે કે એમાં કશું ઓકવર્ડ નથી. પોતાનું કામ કરવામાં શું ઓકવર્ડ છે? આપણી સંસ્કૃતિ છે. આપણે ત્યાં તો બધા જાતે જ કામ કરતા હતા, આપણે ત્યાં તો બધું જાતે જ થતું હતું, આપણે ત્યાં તો સ્ત્રીઓ જાતે જ કરતી હતી. સવાલ એ છે કે આપણે જે સંસ્કૃતિને બચાવવા નીકળ્યા છીએ, આપણે જે કરવા નીકળ્યા છીએ, એમાં ક્યાંક આપણો રસ્તો ભૂલાઈ ગયો છે. આપણે જે વારસો આપવા બેઠા છીએ એ પાસબુકનો વારસો છે. વારસો તો શ્વાસબુકનો આપવાનો છે. નથી જોઈતા છોકરાઓને આ મકાનો, દુકાનો, આ તો 2 મિનિટમાં વાપરી કાઢશે.
છોકરાઓને તો સ્મૃતિ આપવાની છે કે પપ્પા સાથે બહુ મજા કરેલી, પપ્પા આવું શીખવતા, મમ્મી આવું કહેતી, મમ્મી આવું બનાવતી, મારી મા જેવી સુખડી કોઈ ન બનાવે. હમણાં જ જયભાઈનું પુસ્તક પ્રકાશિત થયું છે, મમ્મી પપ્પા. મને કોઈકે ગિફ્ટ કર્યું ને મેં વાંચ્યું આખું, એકી બેઠક એને મને સમજાયું. કેમ? હા, તમે નહીં, મેં તો તમને હમણાં બીજા કોઈકે આપ્યું ત્યારે વાંચ્યું, એમણે આપ્યું ત્યારે નહોતું વાંચ્યું. જો એ પણ હું સ્વીકારું છું, પણ મેં વાંચ્યું ત્યારે મને સમજાયું કે એમણે કેટલી સંવેદનાથી એમના માતા પિતાની વાત કરી છે. અને એવું ત્યારે થાય કે જ્યારે માતા પિતાએ પણ એટલી સંવેદના આપણામાં રેડી હોય. આપણે આપણા સંતાનોને સ્મૃતિ આપતા નથી, સમય આપતા નથી, સંપત્તિ આપીએ છીએ. અમને નથી મળ્યું એ બધું એને આપો, 50,000નો મોબાઈલ આપો, ₹1,00,000નો મોબાઈલ આપો. પણ એ ₹1,00,000નો મોબાઈલ ખોવાઈ જશે તો ₹1,00,000 જશે, એનાથી વધારે કનેક્શન તૂટી જશે. બેટા, તું જ્યાં હોઈશ ત્યાં હું તારા સુધી નહીં પહોંચી શકું, હું અકળાઈ જઈશ. એ અગત્યનું છે. ₹1,00,000નો મોબાઈલ તમે એને આપો કે ના આપો, એનાથી જિંદગીમાં ફેર જ નથી પડતો. એ આંખ નીચે ને એને એના પિતાનો હસતો ચહેરો દેખાય, એ હું માનું છું વારસો છે. મંદિર જાય કે ન જાય એનાથી તમારો ધર્મ નહીં સચવાય, પણ જો ઘરે કોઈ ભૂખ્યો માણસ આવ્યો હોય બહારગામથી અને તમારો દીકરો આગ્રહ કરીને એને જમાડી દે ને, તો એમ માનજો કે તમારો ધર્મ સચવાઈ ગયો. એ જમવા બેઠો હોય, ઘરમાં 4 જ રોટલી હોય અને મહેમાન અચાનક જોડાઈને એમ કે ના ના મને તો ભૂખ જ નથી, 2 તમે લઈ લો, આપણે પછી કંઈ બીજું ખાશું, અને સેવના ડબ્બા ખોલે ને, તો માનજો કે તમારો ધર્મ સચવાઈ ગયો. આ શીખવજો. મંદિર જશે કે નહીં જાય, દીવો કરે કે નહીં કરે, શ્લોક બોલશે કે નહીં બોલે, એનાથી કદાચ કોઈ સંસ્કૃતિને કોઈ ફેર નહીં પડે. પણ જો માણસ બનવાનો વારસો આપી જઈશું ને આપણા સંતાનોને, તો હું માનું છું આ ધરતી પર બહુ શાંતિ, બહુ અમન, બહુ સ્નેહ સચવાઈ રહેશે. શક્ય છે એની પાસે એકાદ મકાન ઓછું હશે, શક્ય છે એની પાસે થોડું બેંક બેલેન્સ ઓછું હશે, પણ એ તો એ મેળવી લેશે. પણ જો એની પાસે હૃદયમાં સંવેદના નહીં હોય, લોકો માટે ઉષ્મા નહીં હોય, એની પાસે મિત્રો નહીં હોય, એના જીવનસાથીને પ્રેમ નહીં કરી શકે, જો એના સંતાનોને વાલ નહીં કરી શકે, તો કેટલો એકલો પડી જશે એનો વિચાર કરજો. હું માનું છું આપણે જે આપવાનું છે ને, એ આ વારસો છે. દુનિયામાં ક્યાંય પણ વસો, તમારી ભીતર આ સ્નેહ હશે, તમારી ભીતર આ વાલ હશે, તમારી ભીતર આ સંવેદના હશે ને, એ તમારા સંતાનને આપી શકશો ને, તો હું માનું છું તમે એને એટલું બધું આપીને જાઓ છો કે તુજે પ્યાર મિલે ઇતના કે જીવન મેં ના સમાય, પલક બંધ કર લૂં કहीं છલક ही ન જાય. આટલું જ હું માનું છું આપવાનું છે. છેલ્લી મારી વાત કહીને આ વાત પૂરી કરીશ, પછી આપણે જયભાઈને સાંભળીશું. બહુ એક સરસ વાર્તા મને બહુ ગમે છે કે એક શેઠ હતા, એને કોઈ દિવસ બહારગામ જાય નહીં, ક્યાંય જાય નહીં. એના દીકરાને એકવાર એમણે કહ્યું કે મારે બધા વાણોતરોને મળવું જોઈએ યાર, મારે ક્યાંક તો બહાર જવું જોઈએ ને. તો કે હા જાઓ, તમે મળો બધાને. એટલે કે ભાઈ તું ભાતું બધું બરાબર મૂકજો, મને કોઈને ઘેર ખાવાનું ફાવતું નથી. કે ભલે કંઈ વાંધો નહીં, બધું મૂક્યું છે. નીકળ્યા. પહેલાં ગામમાં પહોંચ્યા અને ત્યાં બધા લોકો ટોળે વળે, શેઠ સાહેબ આવ્યા, શેઠ સાહેબ આવ્યા, મારે ઘેર નાસ્તો કરજો, મારે ઘેર જમજો, મારે ઘેર આમ કરજો. એટલે શેઠે જોયું કે ના ના હું તો લાવે છું. એમણે જોયું તો અંદર કોઈ ડબ્બો નહીં, કશું નહીં. અરે બાપરે! એટલે તો ગયા, કોકને ત્યાં નાસ્તો કર્યો, કોકને ત્યાં જમ્યા, વળી આગળ ગયા. જે ગામમાં જાય ત્યાં લોકો ટોળે વળી જાય અને એમને ખવડાવે ને પીવડાવે ને આ કરે ને માન આપે ને. ફરીને શેઠ 8, 10, 15 દિવસે ઘેર આવ્યા અને દીકરા પર તૂટી પડ્યા કે તને શરમ ના આવી? તે તો કીધું મેં બધું ભાતું મૂક્યું છે ને મેં બધું આમ કર્યું છે ને કશું નહોતું અંદર. એટલે એનો દીકરો હસ્યો ને એણે કહ્યું કે આ જેટલા લોકોએ તમને ખવડાવ્યું ને એ તમારું ભાતું છે. અહીંયા જેટલા લોકો આવ્યા ને આપણને મળવા, પૈસા લેવા, પૈસા આપવા, એ કોઈ દિવસ જમ્યા વગર ગયા નથી.